વર્લ્ડ કપમાં ઈશા સિંહે છે કઈ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 25 મીટર પિસ્તોલમાં. ત્યારબાદ તાજેતરમાં કયા ભારતીય સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપે A2000 AI ચિપ છે તે લોન્ચ કરી છે? તો જવાબ આવશે નેત્રા સેમીએ. ત્યારબાદ ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલીનું નામ શું છે? તો જવાબ આવશે તારા તેનું નામ રહેલું છે. ત્યારબાદ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચની કઈ મતદાર સુધારણા પ્રક્રિયાને બંધારણીય રીતે માન્ય રાખવામાં આવી છે? તો જવાબ આવશે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન એટલે કે SIR. ત્યારબાદ રાષ્ટ્રપતિ મિન આંગ લાંગ ભારતની મુલાકાતે આવ્યા તો તે કયા દેશના રાષ્ટ્રપતિ છે? તો જવાબ આવશે મ્યાનમાર દેશના. ત્યારબાદ કઈ ટીમે IPL 2026નું ટાઇટલ જીતી સતત 2 વર્ષ ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે? તો જવાબ આવશે રોયલ ચેલેન્જર બેંગલુરુએ. ત્યારબાદ ભારતના નવા 18મા રેલવે ઝોનનું નામ શું છે? તો જવાબ આવશે દક્ષિણ કોસ્ટ રેલવે. ત્યારબાદ 2026માં G20 લીડર સમિટ અમેરિકાના કયા શહેરમાં યોજાશે? તો જવાબ આવશે માયામીમાં. ત્યારબાદ ભારતની કઈ સ્ટાર બેડમિન્ટન જોડી સિંગાપોર ઓપન 2026 મેન્સ ડબલનું ટાઇટલ જીત્યું હતું? તો જવાબ આવશે સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ છે જીત્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો હોંગકોંગમાં યોજાયેલી 22મી એશિયન U20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ડેકાથ્લોન સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતનાર રાહુલ ઝાખર ગુજરાતના કયા જિલ્લાના વતની છે? તો જવાબ આવશે વલસાડ જિલ્લાના. ત્યારબાદ જૂન 2026માં બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ગ્રુપની બેઠક ક્યાં યોજાશે? તો જવાબ આવશે પુરી ઓડિશામાં. ત્યારબાદ તાજેતરમાં NCRBના ડેટા મુજબ કયા ભારતીય શહેરમાં આત્મહત્યાનો દર સૌથી વધુ નોંધાયો છે? તો જવાબ આવશે બેંગ્લોરમાં. ત્યારબાદ અટલ પેન્શન યોજના હેઠળ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે કઈ બેંકને PFRDA એવોર્ડ છે તે મળ્યો છે? તો જવાબ આવશે કર્ણાટક ગ્રામીણ બેંકને. ત્યારબાદ દર વર્ષે વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 3 જૂનના રોજ. ત્યારબાદ ગુજરાત પોલીસ દ્વારા સાયબર ફ્રોડનું નેટવર્ક તોડવા માટે કયું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપરેશન મ્યુલ હન્ટ 1.0. ત્યારબાદ જૂન 2026માં CBSEના નવા ચેરપર્સન તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે લોખંડે પ્રશાંત સીતારામની. ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલા ડેટા અનુસાર ઓપરેશનલ ડેટા સેન્ટર ક્ષમતામાં ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં કયા ક્રમે છે? તો જવાબ આવશે બીજા ક્રમ ઉપર. ત્યારબાદ ભારતે તાજેતરમાં કયા દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ સાથે બ્રહ્મોસ મિસાઇલ સપ્લાય કરવાનો કરાર પર હસ્તાક્ષર કર્યા છે? તો જવાબ આવશે વિયેતનામ સાથે. ત્યારબાદ તાજેતરમાં કયા મશહૂર ઉર્દૂ શાયર અને ગઝલકારનું 28 મે 2026ના રોજ 91 વર્ષની વયે મધ્યપ્રદેશના ભોપાલમાં નિધન થયું હતું? તો જવાબ આવશે બશીર ભદ્ર, જેનું મૂળ નામ હતું સૈયદ મોહમ્મદ બશીર. ત્યારબાદ ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબોરેટરીનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે IIT બોમ્બે ખાતે. ત્યારબાદ કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે શ્રીલંકા દેશમાં. ત્યારબાદ દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 5 જૂનના રોજ. ત્યારબાદ વાઇબ્રન્ટ વિલેજીસ પ્રોગ્રામ હેઠળ ભારતનું પ્રથમ મોડેલ બોર્ડર વિલેજ કયું બન્યું છે? તો જવાબ આવશે ચુમુર. ત્યારબાદ NCRB 2024 મુજબ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં અમદાવાદનું જે ચાર્જશીટ દર છે તે કેટલા ટકા છે? તો જવાબ આવશે 89.7%. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રમાં પ્રમુખ તરીકે કોણ ચૂંટાઈ આવ્યું છે? તો જવાબ આવશે ખલીલુર રહેમાન. ત્યારબાદ પ્રથમ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા શહેરમાં થયું? તો જવાબ આવશે અમદાવાદ શહેરમાં થયું હતું. ત્યારબાદ તાજેતરમાં જૂન 2026માં ભારતનું 100મું રામસર સ્થળ કયું જાહેર કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે જયપ્રકાશ નારાયણ
પક્ષી અભયારણ્ય છે 100મા નંબરની રામસર સાઇટ જાહેર કરાઈ છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ સરકારની નવી નીતિ મુજબ ત્રીજા બાળકના જન્મ પર કેટલી રકમ આપવામાં આવશે? તો જવાબ આવશે 30,000. ત્યારબાદ જૂન 2024માં કયા રાજ્યને પીએમ સૂર્ય ઘર એક્સલન્સ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓડિશા રાજ્યને. ત્યારબાદ કયા દેશમાં ફેલાયેલા ઇબોલા વાયરસ સામે લડવા ભારતે ઇમરજન્સી મેડિકલ સહાય મોકલી છે? તો જવાબ આવશે આફ્રિકા દેશમાં. ત્યારબાદ ગીરના જંગલોમાં કયા વર્ષ દરમિયાન કેનાઈ ડિસ્ટમ્પર વાયરસના કારણે સિંહોમાં અત્યંત વિનાશકારક રોગચાળો ફેલાયો હતો? તો 2018માં છે આ રોગચાળો ફેલાયો હતો. અને તાજેતરમાં પણ જે છે તે ઘણા બધા જે છે સિંહોના મૃત્યુ થયા હતા. તેના કારણે છે તે આ જે છે આની વાયરસ અંગેની જે તપાસણી કરવામાં આવી હતી, પરંતુ આ વાયરસ નહોતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, દર વર્ષે વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવે છે 7 જૂનના રોજ. ત્યારબાદ કઈ સરકારે 1 જૂન 2026થી 16 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો છે તેના માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ રાખવા પર પ્રતિબંધ મૂક્યો છે? તો જવાબ આવશે મલેશિયા દેશે. ત્યારબાદ ઓડિશામાં મંજૂર કરાયેલા રામેશ્વરથી પારાદીપ કોસ્ટલ હાઈવે જે પ્રોજેક્ટ છે તેનો કુલ મૂડી ખર્ચ કેટલા કરોડ રૂપિયા છે? તો જવાબ આવશે 8,300.79 કરોડ. ત્યારબાદ તાજેતરમાં ઓમાન ખાતે ભારતના નવા રાજદૂત તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે પ્રશાંત પિસેની. ત્યારબાદ ભારતના 3 વિદ્યાર્થીઓએ કઈ શોધ માટે વૈશ્વિક સ્તરે ધ અર્થ પ્રાઇઝ 2026 જીત્યો છે? તો જવાબ આવશે માઇક્રોપ્લાસ્ટિક ફિલ્ટર. ત્યારબાદ ગેરકાયદેસર ઘૂસણખોરોને પકડવા માટે ગુજરાત પોલીસ દ્વારા કયું ઓપરેશન શરૂ કરાયું છે? તો જવાબ આવશે ઓપરેશન ડેલ્ટા હન્ટ. ત્યારબાદ તાજેતરમાં નોર્વે ચેસ 2026નું પ્રતિષ્ઠિત ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ બન્યું છે? તો જવાબ આવશે આર પ્રજ્ઞાનંદ. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કયા રાજ્યમાં AI સંચાલિત ડાયલ 112 એમરજન્સી વાહનોના કાફલાને લીલી ઝંડી બતાવી છે? તો જવાબ આવશે છત્તીસગઢ રાજ્યમાં. ત્યારબાદ અરવલ્લીની પર્વતમાળાની વ્યાખ્યા અને સીમાંકનની સમીક્ષા કરવા માટે સુપ્રીમ કોર્ટે કોની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરી છે? તો જવાબ આવશે કંચન દેવી. ત્યારબાદ ગુજરાતના નવા પોલીસ વડા ડીજીપી તરીકે કોની નિયુક્ત કરવામાં આવી છે? તો જવાબ આવશે GS મલિકની. ત્યારબાદ તાજેતરમાં યુપીઆઈ પેમેન્ટ સ્વીકારનાર વિશ્વનો 9મો દેશ કયો બન્યો છે? તો જવાબ આવશે કંબોડિયા. ત્યારબાદ ભારત સરકાર દ્વારા સુમન કલ્યાણપુરનું નિધન થયું છે, તો તેને કયા વર્ષમાં દેશના 3જા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા હતા? તો જવાબ આવશે 2023માં. ત્યારબાદ પોલીસ રેન્જના નવા પુનર્ગઠન મુજબ મોરબી જિલ્લાને કઈ રેન્જમાં સામેલ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે બોર્ડર રેન્જમાં. ત્યારબાદ વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026ની મેડલ ટેબલમાં 114 મેડલ સાથે કયો દેશ પ્રથમ સ્થાન ઉપર રહ્યો છે? તો જવાબ આવશે આપણો ભારત દેશ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ભારતીય સેના દ્વારા કમાન્ડ, ઇન્ટેલિજન્સ અને વહીવટી નિર્ણયોમાં મદદ માટે QAI પ્લેટફોર્મ છે વિકસાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે કૌટિલ્ય. ત્યારબાદ વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી થઈ ત્યારે તેની ઉંમર કેટલી હતી? તો જવાબ આવશે 15 વર્ષ અને 71 દિવસ. ત્યારબાદ તાજેતરમાં અગ્નિ-1 મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના કયા ટેસ્ટ રેન્જ પરથી કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ચાંદીપુર ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી. ત્યારબાદ વિશ્વના 20 ઝીરો વેસ્ટ સિટીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય શહેર વર્કલા કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે કેરળ રાજ્યમાં. ત્યારબાદ ભારતીય વાયુસેનાના નવા વાઇસ ચીફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે એર માર્શલ આશુતોષ દીક્ષિતને. 10 જૂન 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સતત કેટલા દિવસ પદ ઉપર રહીને જવાહરલાલ નહેરુનો રેકોર્ડ તોડ્યો છે? તો જવાબ આવશે 4,399 દિવસ. ત્યારબાદ ભારતનું સૌપ્રથમ ખાનગી મેડિકલ મ્યુઝિયમ છે તે કયા શહેરમાં ખોલવામાં આવ્યું છે? તો તિરુવનંતપુરમ કેરળ ખાતે. ત્યારબાદનો પ્રશ્ન છે,
ફ્રેન્ચ ઓપન 2026નો પુરુષ સિંગલનો ખિતાબ છે તે જીતનાર એલેક્ઝાન્ડર ઝરવે કયા દેશનો ટેનિસ ખેલાડી છે? તો જવાબ આવશે જર્મનીનો. ત્યારબાદ ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની મરીન ગેસ ટર્બાઇન રિપેર ફેસિલિટી કયા શહેરમાં સ્થાપવામાં આવશે? તો જવાબ આવશે વિશાખાપટ્ટનમમાં. ત્યારબાદ ભારત સરકારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર સ્વામીનાથન જાનકીરામનનો કાર્યકાળ વધુ કેટલા વર્ષ માટે લંબાવ્યો છે? તો જવાબ આવશે 2 વર્ષ માટે. ત્યારબાદ મે 2026માં કયા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રીટ ફૂડની સ્વચ્છતા માટે ચેક કરવા QR કોડ સિસ્ટમ શરૂ કરી છે? તો જવાબ આવશે અમદાવાદ ખાતે. ત્યારબાદ દર વર્ષે વિશ્વ બાળ મજૂરી વિરોધી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 12 જૂનના રોજ. ત્યારબાદ ભારતે ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસના રનના માર્જિનની પોતાની સૌથી મોટી જીત 1 ઇનિંગ્સ અને 300 રન છે તે કયા દેશ વિરુદ્ધ મેળવી છે? તો જવાબ આવશે અફઘાનિસ્તાન દેશ વિરુદ્ધ. ત્યારબાદ મે 2026માં ભારત અને વિયેતનામ વચ્ચે AI અને ક્વોન્ટમ ટેકનોલોજી માટેના કરાર કયા શહેરમાં થયા હતા? તો જવાબ આવશે હનોઈ શહેરમાં. ત્યારબાદ પ્રિન્સેસ ઓફ અસ્તુરિયાસ સ્પોર્ટ્સ એવોર્ડ જીતનાર પ્રથમ ફૂટબોલર કોણ બન્યું છે? તો જવાબ આવશે લિયોનેલ મેસી. ત્યારબાદ સ્ટીપરી યરબુક 2026ના અહેવાલ અનુસાર જાન્યુઆરી 2026 સુધીમાં ભારત પાસે અંદાજે કેટલા પરમાણુ હથિયારો છે? તો જવાબ આવશે 190. ત્યારબાદ ICC વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું આયોજન કયા દેશમાં થઈ રહ્યું છે? તો જવાબ આવશે ઇંગ્લેન્ડ દેશમાં. ત્યારબાદ ફિફા દ્વારા વર્લ્ડ કપ 2026 માટે મંજૂર કરાયેલું કુલ રેકોર્ડ બ્રેક નાણાકીય પેકેજ કેટલા મિલિયન ડોલરનું છે? તો જવાબ આવશે $871 મિલિયન. ત્યારબાદ મે 2024માં જનજાતિ ગરિમા ઉત્સવ અંતર્ગત ગુજરાતના કયા જિલ્લામાં 33 જેટલા જનકલ્યાણ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે સુરત ખાતે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂન 2026માં કયા દેશની પ્રથમ ઐતિહાસિક મુલાકાતે જઈ રહ્યા છે કે જે તે દેશ 1993ની આઝાદી પછી કોઈ ભારતીય PM પ્રથમ તેમાં મુલાકાત લે છે? તો જવાબ આવશે સ્લોવાકિયા દેશમાં. ત્યારબાદ જૂન 2026માં કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલા અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2A કયા સ્થળેથી એરપોર્ટ સુધીનો રૂટ આવરી લે છે? તો જવાબ આવશે કોટેશ્વર રોડ. ત્યારબાદ દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 14 જૂનના રોજ. ત્યારબાદ વિશ્વના પ્રથમ ટ્રિલિયનિયર જે છે તે કોણ બન્યા છે? તો જવાબ આવશે ઇલોન મસ્ક બન્યા છે. ત્યારબાદ ભારતમાં આગામી CAFE3 અને ADAS જે છે ધોરણો કયા સમયગાળા માટે લાગુ કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2027 થી 31 માર્ચ 2032 સુધી. ત્યારબાદ નેપાળની કઈ રાષ્ટ્રીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ સાથે ભારતના UPIને કનેક્ટિવિટી માટે અધિકૃત કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે નેશનલ પેમેન્ટ ઇન્ટરફેસ. ત્યારબાદ જૂન 2026માં કયા રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ પહોંચાડવા માટે પ્રોજેક્ટ ગંગા શરૂ કર્યો છે? તો જવાબ આવશે ઉત્તર પ્રદેશે. ત્યારબાદ તમિલ સિનેમાના વાસ્તવિક અને ગ્રામીણ વાર્તાઓની શરૂઆત કરનાર પ્રખ્યાત ફિલ્મ નિર્માતા, ડાયરેક્ટર અને અભિનેતાનું નિધન થયું છે? તો તે છે મિત્રો ભારતી રાજાનું. ત્યારબાદ ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2026માં કુલ 163 દેશોમાંથી ભારત કયા સ્થાન ઉપર રહ્યું છે? તો જવાબ આવશે ભારત 127માં સ્થાન ઉપર. ત્યારબાદ તાજેતરમાં જૂન 2026માં આસામની GI ટેગ પ્રાપ્ત કરનાર તેજાપુરી લીચીની પ્રથમ નિકાસ કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે દુબઈ દેશમાં. ત્યારબાદ જૂન 2026માં યોજાનારી G7 સમિટનું આયોજન ફ્રાન્સના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે એવિયન શહેરમાં. ત્યારબાદ જૂન 2026માં પોરબંદર ખાતે આયોજિત ફર્નિચર પાર્ક સમિટ કોના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી? તો જવાબ આવશે ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને. ત્યારબાદ ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2027નું આયોજન કયો દેશ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવશે?
તો જવાબ આવશે દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા દ્વારા. ત્યારબાદ તાજેતરના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ ના 2024ના અહેવાલ મુજબ ભારતનો કુલ પ્રજનન દર ઘટીને કેટલો થયો છે? તો જવાબ આવશે 1.9. ત્યારબાદ જાહેર કરાયેલા નવા નિયમો અનુસાર ભારતમાં કોલ એક્સચેન્જ સ્થાપવા માટે અરજદાર સંસ્થાની લઘુત્તમ નેટવર્થ કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે 50 કરોડ. ત્યારબાદ તાજેતરમાં જ વર્લ્ડ બેંકે ભારતનો જીડીપી વૃદ્ધિ દર કેટલો અંદાજ્યો છે? તો જવાબ આવશે 6.6% જેટલો. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જૂન 2024માં કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે સ્લોવાકિયા દેશના. ત્યારબાદ ગિફ્ટ સિટીમાં હેક્સાવેર ટેકનોલોજીના નવા ડિલિવર સેન્ટરનું ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે. ત્યારબાદ ભારતની પ્રથમ સ્કાયકાસ્ટ સિસ્ટમ કયા એરપોર્ટ પર લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ દિલ્હીમાં. ત્યારબાદ જૂન 2026માં કેન્દ્ર સરકાર દ્વારા આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડના ડાયરેક્ટર તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે સંજય લોહિયાને. ત્યારબાદ તાજેતરમાં ગુજરાત પોલીસે બાળ મજૂર નાબૂદ કરવા માટે કયું ઓપરેશન હાથ ધર્યું? તો જવાબ આવશે ચાઇલ્ડહુડ ફ્રીડમ. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતની કઈ પરંપરાગત હસ્તકલાને વર્ષ 2025-26 માટેનો જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે? તો જવાબ આવશે જસદણ પટારીને. ત્યારબાદ દર વર્ષે કયા દિવસને ગોવા ક્રાંતિ દિવસ મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 18 જૂનના દિવસને. ત્યારબાદ ઓક્સફર્ડ યુનિવર્સિટીના તાજેતરના અહેવાલ મુજબ વિશ્વના 50 સૌથી વધુ હીટ વલ્નરેબિલિટી એટલે કે ગરમીના જોખમ ધરાવતા શહેરોમાં ભારતના કેટલા શહેરો સામેલ છે? તો જવાબ આવશે 14 જેટલા. ત્યારબાદ તાજેતરમાં કઈ સ્પેસ એજન્સીએ તેનું 11 વર્ષ જૂનું માવન મંગળ મિશન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે? તો જવાબ આવશે નાસાએ. ત્યારબાદ ભારત સરકાર દ્વારા જૂન 2024માં સેનાના આગામી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે લેફ્ટનન્ટ જનરલ ધીરજ શેઠને. ત્યારબાદ ટાઈમ્સ 100 મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ ઇન સ્પોર્ટ્સ 2026ની યાદીમાં સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ બની છે? તો જવાબ આવશે સ્મૃતિ મંધાના. ત્યારબાદ કયા ભારતીય એથ્લેટે પંજાબના લુધિયાણામાં યોજાયેલી ઇન્ડિયન એથ્લેટિક્સ સિરીઝમાં 110 મીટરની હર્ડલ રેસ માત્ર 13.27 સેકન્ડમાં પૂર્ણ કરીને નવો નેશનલ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ આવશે તેજસ શિરસેએ. ત્યારબાદ એક્સરસાઇઝ પિચ બ્લેક 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા દેશમાં. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં દમણમાં કયા એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું? તો જવાબ આવશે નમો એરપોર્ટનું. ત્યારબાદ ગ્રાહક સંતોષની દ્રષ્ટિએ જામનગર એરપોર્ટ દેશમાં કયા ક્રમ ઉપર છે? તો જવાબ આવશે 4થા ક્રમ ઉપર. ત્યારબાદ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં દેશના પ્રથમ ભારતીય તટરક્ષક સ્વર્ણ જયંતિ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગાંધીનગરમાં. ત્યારબાદ QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2027માં કઈ સંસ્થાએ સતત 15મા વર્ષે વિશ્વમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે? તો જવાબ આવશે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીએ. ત્યારબાદ આયુષ્યમાન ભારત PM જય યોજના લાગુ કરનાર પશ્ચિમ બંગાળ ભારતનું કેટલામું રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે? તો જવાબ આવશે 36મા નંબરનું. ત્યારબાદ 51મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા કોણે કરી હતી? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીએ. ત્યારબાદ 2026માં પ્રિક્સ વર્સલાઇઝ વર્લ્ડ્સ મોસ્ટ બ્યુટીફુલ એરપોર્ટની યાદીમાં ભારતના કયા 2 એરપોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે નવી મુંબઈ અને ગુવાહાટી એરપોર્ટની. ગુજરાતમાં રાજ્ય કક્ષાનો જે મુખ્ય યોગ દિવસનો જે કાર્યક્રમ છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ક્યાં યોજાયો? જવાબ આવશે માણસા ખાતે. ત્યારબાદ ગ્લોબલ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ રિપોર્ટ 2026 મુજબ
એશિયામાં AI નેટિવ સ્ટાર્ટઅપ ક્લસ્ટરમાં પ્રથમ ક્રમે કયું શહેર રહ્યું? તો જવાબ આવશે બેઇજિંગ. ત્યારબાદ જૂન 2026માં કયા રાજ્યએ કોલેજો અને તકનીકી સંસ્થાઓમાં પ્રવેશ માટે એક અલગ સિંગલ પેરેન્ટ ચાઇલ્ડ કેટેગરી દાખલ કરવાની દરખાસ્ત રજૂ કરી છે? તો જવાબ આવશે મહારાષ્ટ્ર રાજ્ય દ્વારા. ત્યારબાદ નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશનનો મુખ્ય લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં વાર્ષિક કેટલા મિલિયન મેટ્રિક ટન છે ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવાનો છે? તો જવાબ આવશે 5 મિલિયન મેટ્રિક ટન. ત્યારબાદ દેશમાં સૌથી વધુ યોગ શિક્ષકો અને સૌથી વધુ યોગના જે વર્ગો ધરાવતું રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ગુજરાત રાજ્ય. ત્યારબાદ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાયેલા પ્રથમ ભારતીય અધિકારી કોણ છે? તો જવાબ આવશે વિવેક અગ્રવાલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જૂન 2026માં નાસા દ્વારા પ્રથમ સફળ સુપરસોનિક ટેસ્ટ ફ્લાઇટ કયા પ્રાયોગિક વિમાન દ્વારા કરવામાં આવી છે? તો જવાબ આવશે X-59 દ્વારા. ત્યારબાદ નેશનલ કેપિટલ રિજન પ્લાન 2041 હેઠળ સૂચિત 4 નવા ગ્રીનફિલ્ડ શહેરોનું નામ શું આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે નમો સિટીઝ. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાહેરાત અનુસાર કયું શહેર દેશનું પ્રથમ 15 મિનિટ યોગા સિટી બનશે? તો જવાબ આવશે રાજકોટ શહેર. ત્યારબાદ દર વર્ષે ઓલિમ્પિક દિવસ છે તે ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 23 જૂનના રોજ છે ઉજવવામાં આવે છે. ત્યારબાદ ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું સભ્ય બનનાર ઉઝબેકિસ્તાન કેટલામું મધ્ય એશિયાઈ દેશ બન્યો છે? તો જવાબ આવશે પ્રથમ. ત્યારબાદ જૂન 2026માં કોણ 413મી આંતરરાષ્ટ્રીય મેચ રમીને ભારતના સૌથી વધુ મેચ રમનાર હોકી ખેલાડી બન્યા છે? તો જવાબ આવશે આમાં તે છે મનપ્રીત સિંહ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2026માં ભારતની અધ્યક્ષતામાં બ્રિક્સ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રુપની બીજી ટેકનિકલ બેઠક ક્યાં યોજાઈ હતી? તો આમાં જવાબ આવશે તે આવશે દેહરાદૂન ઉત્તરાખંડ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારત અને થાઇલેન્ડ વચ્ચે 10મી સંરક્ષણ મંત્રણા 16 જૂન 2026ના રોજ કયા શહેરમાં યોજાઈ હતી? તો જવાબ આવશે બેંગકોક ખાતે છે આ યોજાઈ હતી. ત્યારબાદ ગાંધીનગરમાં આયોજિત મેડટેક પરિષદનું શીર્ષક શું રાખવામાં આવ્યું છે? તો જવાબ આવશે આમાં તે છે ગુજરાત ટુ ગ્લોબલ એમ્પાવરિંગ ધ મેડટેક ઇકોસિસ્ટમ. આ મિત્રો છે આનું જે છે મેડટેક પરિષદનું શીર્ષક રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એશિયન રિલે ચેમ્પિયનશિપ 2026માં ભારતીય મહિલા ટીમે 4x100 એટલે કે 400 મીટર રિલે રેસ કેટલા સેકન્ડમાં પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે? તો જવાબ આવશે 43.85 સેકન્ડમાં. ત્યારબાદ જૂન 2026માં ભારત દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રથમ સ્વદેશી HPV ટેસ્ટનું નામ શું છે? તો આનો જવાબ આવશે ટ્રુનન્ટ HR HPV પ્લસ આનું છે નામ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ ભૌતિક શાસ્ત્ર ક્ષેત્રે વર્ષ 2026નો પ્રતિષ્ઠિત વુલ્ફ પ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મૂળના વૈજ્ઞાનિક કોણ છે? તો જવાબ આવશે જૈનેન્દ્ર કે જૈન રહેલા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2026માં ગુજરાતમાં યોજાઈ રહેલા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી રથયાત્રાની કેટલામી શ્રેણી અથવા તો કડી રહેલી છે? તો જવાબ આવશે 24મી. ત્યારબાદ વર્ષ 2026માં બ્રિક્સ સ્પેસ એજન્સીઓના વડાઓની બેઠક કયા ભારતીય શહેરમાં યોજાઈ હતી? તો આનો જવાબ આવશે તે છે બેંગલુરુ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે ભારતના પ્રથમ કોમર્શિયલ સ્કેલ કોલ ટુ એમોનિયમ નાઇટ્રેટ પ્રોજેક્ટનો શિલાન્યાસ કયા રાજ્યમાં કરવામાં આવશે? તો જવાબ આવશે આમાં ઓડિશા રાજ્યમાં છે કરવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી કોણ બન્યા છે? તો આમાં જવાબ આવશે લિયોનલ મેસી છે, તેઓ બન્યા છે. ત્યારબાદ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર વિશ્વનો સૌથી વૃદ્ધ જાણીતો જમીન પર રહેતો જીવ જોનાથન કાચબો હાલ કયા ટાપુ પર રહે છે જે બ્રિટિશ ઓવરસીઝ ટેરિટરીનો ભાગ છે? તો જવાબ આવશે સેન્ટ હેલિના જે છે ટાપુ ઉપર આ જે છે જોનાથન નામનો કાચબો રહે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એસટી નિગમની કંડમ બસમાંથી બનાવેલી આધુનિક સ્માર્ટ સ્કૂલને શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે રણશાળા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં પ્રગતિ પ્લેટફોર્મની કેટલામી બેઠકની અધ્યક્ષતા કરી હતી? તો જવાબ આવશે 52મા નંબરની. ત્યારબાદ તાજેતરમાં કઈ સ્થાનિક કંપનીએ ભારતીય સેનાને 100 અગ્નિવેગ કામિકાઝ ડ્રોન સોંપ્યા છે? તો જવાબ આવશે એસએમપીપી કંપની દ્વારા. ત્યારબાદ 6 ફીફા વર્લ્ડ કપમાં સ્કોર કરનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે કે જે 6 અલગ અલગ ફીફા વર્લ્ડ કપમાં જે છે ગોલ કર્યા હોય? તો જવાબ આવશે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, જેમણે 6 ફીફા વર્લ્ડ કપમાં જે છે ગોલ કરનાર તે જે છે પ્રથમ ખેલાડી બન્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ જૂન 2026માં કેન્દ્ર સરકાર દ્વારા ભારતના સોલિસિટર જનરલ તરીકે કોની પુનઃ નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે તુષાર મહેતાની. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના તાજેતરના નિર્ણય મુજબ વર્ગ 3ની સીધી ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને કેટલા ટકા અનામતનો લાભ મળશે? તો જવાબ આવશે 20%નો. ત્યારબાદ નવી E0 FIR સિસ્ટમ હેઠળ કેટલા રૂપિયાની વધુની સાયબર નાણાકીય છેતરપિંડીના કેસોને આવરી લેવામાં આવશે? તો જવાબ આવશે 10 લાખ રૂપિયાથી વધુ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે એપ્રિલ 2024માં કયા દેશોને પાછળ છોડી ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્થાનિક એવિએશન માર્કેટ બન્યું છે? તો જવાબ આવશે બ્રાઝિલ અને ઇન્ડોનેશિયાને. ત્યારબાદ ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે આઈબીના નવા ચીફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે મહેશ દીક્ષિતની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ મેટા દ્વારા તાજેતરમાં વોટ્સઅપના ગ્લોબલ હેડ તરીકે કયા ભારતીય ઉદ્યોગ સાહસિકની નિયુક્ત કરવામાં આવી છે? તો જવાબ આવશે કૃણાલ શાહને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે તાજેતરમાં કયા આઈઆઈટી ખાતે અર્બન રિઝિલિયન્સ સ્ટ્રેટેજીસ પ્લાનિંગ ફોર ક્લાઇમેટ ચેન્જ એન્ડ એક્સ્ટ્રીમ ઇવેન્ટ્સ વિષય પર 3 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે આઈઆઈટી ગાંધીનગર ખાતે. ત્યારબાદ ભારતે કયા નાણાકીય વર્ષ સુધીમાં 100 ગીગાવોટ્સ પર સ્ટોરેજ હાઇડ્રો પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? તો જવાબ આવશે 2035 થી 2036 સુધીમાં. ત્યારબાદ તાજેતરમાં જૂન 2024માં $1.5 બિલિયન મૂલ્યાંકન સાથે ભારતનું નવું યુનિકોર્ન બનેલું એઆઈ સ્ટાર્ટઅપ કયું છે? તો જવાબ આવશે સર્વમ એઆઈ. ત્યારબાદ તાજેતરમાં ફૂટબોલર લિયોનલ મેસીનું 26 ફૂટ એટલે કે 85 ફૂટ ઊંચું વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ કયા દેશમાં બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે આર્જેન્ટિનામાં. ત્યારબાદ આર્ચરી વર્લ્ડ કપમાં ધીરજ બોમ્બા દેવરાએ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે? તો જવાબ આવશે 2 જેટલા. ત્યારબાદ તાજેતરમાં જાહેર થયેલા QS વર્લ્ડ ફ્યુચરિંગ સ્કિલ ઇન્ડેક્સ 2027માં એઆઈ અર્થતંત્ર સજ્જતાની બાબતમાં ભારત કયા ક્રમે રહ્યું છે? તો જવાબ આવશે ભારત આમાં 13મા ક્રમ ઉપર રહ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જૂન 2026માં SCO વિમેન્સ ફોરમ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે કિર્ગિસ્તાનમાં. ત્યારબાદ
ભારત અને ફ્રાન્સે આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને વધારી કેટલા અબજ ડોલર કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે? તો જવાબ આવશે 32 બિલિયન. ત્યારબાદ બાંગ્લાદેશ તાજેતરમાં ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાઉન્સમાં કેટલામાં સભ્ય દેશ તરીકે જોડાયું છે? તો જવાબ આવશે 27માં દેશ તરીકે. ત્યારબાદ દેશની પ્રથમ સહકારી આધારિત ડ્રાઈવર માલિકીની ટેક્સી સેવા એટલે કે ભારત ટેક્સીનો પ્રારંભ કોણે કરાવ્યો? તો જવાબ આવશે અમિત શાહે. ત્યારબાદ તાજેતરમાં પીએમ નરેન્દ્ર મોદીને કયા દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝનથી સન્માનિત કરાયા છે? તો જવાબ આવશે સેશેલ્સ દ્વારા. ત્યારબાદ ઇસરો કયા સહકારી વિભાગ સાથે મળી 100 થી 200 દિવસ સુધી ચંદ્ર પર સક્રિય રહી શકી તેવું નવું લુનર લેન્ડર વિકસાવી રહ્યું છે? તો જવાબ આવશે પરમાણુ ઉર્જા વિભાગ સાથે.